લીંબડી તાલુકામાં રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યું હતું તેમાં ડોક્ટર સહિત તાલુકા બ્લોકના કર્મચારીઓ હાજર રહ્યા હતા। લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર ડો. હર્ષિત સોલંકી અને મનોજભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ લીંબડીની આર હોસ્પિટલ ખાતે પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યો। આ પ્રસંગે ડો. મિત પટેલ, ડો. ચેતન આચાર્ય અર્બન મેડિકલ ઓફિસર, આરબીએસકેના તમામ મેડિકલ ઓફિસરો, શ્રીમતી રીનાબેન જતીનભાઈ ત્રિવેદી પ્રમુખ, નગરપાલિકા લીંબડી, શ્રી રાજેશભાઈ ચાવડા પ્રમુખ, લીંબડી શહેર ભાજપ, શ્રી બિપિનભાઈ પટેલ મહામંત્રી, લીંબડી શહેર ભાજપ, ડો. જીયા પટેલ તથા ડો. ભૂમિ જાદવ ઓન ડ્યુટી મેડિકલ ઓફિસર, હોસ્પિટલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાન માટે કુલ 85 પોલિયો બૂથ, 170 ટીમો અને 340 ટીમ સભ્યો કાર્યરત કરવામાં આવ્યા છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।